હા હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત મસ્ત મજાના વ્લોગની અંદર. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સવારમાં આપણે વાડી આવી ગયા છીએ અને કામ હતું થોડુંક, દાળમાંથી મોટર કાઢવાની. એક મોટર કાઢી નાખી, હવે હજી એક મોટર કાઢવાની છે કૂવામાંથી. ને બધા જો વારા પછી આડાવાળા રખડે. મારે જો પાના પકડ સામાન બધો લઈ લીધો છે. ખોલવાની મોટર બતાવશું કેમ મોટર આવડે તને? કરાય મને બધું. હું કોણ તો આવું કંઈક છે, મોટર કાઢવાની છે. બીજું કંઈ કામ છે ને, આપણે કપડાં ધોવાના આમને છે, આપણે કાંઈ છે નહીં. તો આવું કાંઈક છે. જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો સારો લાગે તો લાઈક કરી લેજો અને વિડીયોને ઠેઠ સુધી બનાવી રહેજો અને જોજો. આગળ શેર પણ કરજો. શેર, સબસ્ક્રાઈબ, લાઈક, કમેન્ટ કરી દેજો. હા ફેમિલી, જો વાગી ગયા છે બપોરના 11:15 અને 11:15 વાગે આપણે જો રાજકોટ પહોંચ્યા. સવારના નીકળ્યા હતા, થોડુંક કામ કરીને વાડીએ નીકળ્યા. પછી આપણે જો ફાઇનલી રાજકોટ પહોંચી ગયા, કારણ કે કાલથી હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે હવે રાજકોટ આવવું પડે. થોડું કાંઈક સાફ સફાઈનું કામ હોય, આપણે તો બહુ કામ ન હોય, મેડમને કામ હોય. મેડમે જો આવીને તરત કામકાજ ચાલુ થઈ કઈ હે સરસ મજાની આવીને ચા મૂકી દીધી છે. જો તો આવું કંઈક ચાલે. જો કેટલા દિવસ પછી પાછા રાજકોટ આવ્યા છીએ અને ધીમે ધીમે પાછા હતા. એમના થોડો દિવસ વેકેશન મસ્ત મજાના ઘરે ગાંઠે ફેમિલી સાથે ને ખૂબ જ મજા આવી. હવે તો ખાલી યાદ હોય તમને વિડીયોની અંદર તો ખબર છે કે આપણે શું શું કાર્ય કર્યું, શું હતું તે. અમે પાછા હતા ત્યાં ત્યાં પાછા રાજકોટ આવી ગયા અને ધીમે ધીમે પાછું જેમ હતું જેમ ચાલુ થઈ જશે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી લેજો. ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી લેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને વિડીયો અંત સુધી જોજો. જો તમે ભર ઉનાળે અમારે વરસાદ જેવું પાણી આવી ગયું. એટલા દિવસથી રૂમ બંધ હોય એટલે જો બધો વેકેશનની મજા. સાફ સફાઈનું કામકાજ ચાલે. જો અમારે સાફ સફાઈનું કામકાજ ચાલે. પાણી કેટલા દિવસથી પેક હોય એટલે બધું સાફ સફાઈ કરવી પડે. જો આ બધું સાફ સફાઈ હાલે. મેડમ અમારે જો હાલે બધું. ફેમિલી, જો વાગી ગયા છે 6:45 અને 6:45 પર જો અમારે મેડમે સરસ મજાનું શું કટિંગ કરે, ભીંડો. તો જો શાક માર્કેટમાં જઈને આવ્યા હતા. ગયા હતા શાક માર્કેટમાં ગયા હતા ને આપણે. તો શાક માર્કેટમાંથી ભીંડો અને ટમેટા અને કાકડીને એવું બધું લઈને આવ્યા ને હવે સાંજનું જમવાનું તૈયારી ચાલે છે. મસ્ત મજાનો ભીંડાનું શાક બનાવવાનું છે. આજે ટમેટા બધું છે એવું ખરીદી કરી આવ્યા. આજે રાજકોટ આવ્યા છીએ તો કેટલા દિવસ પછી નહીં, વેકેશન પૂરું. વેકેશન ખોલી ગયું, કાલથી ચાલુ સ્કૂલ. ઓહો, કેમ વેકેશન પૂરું થઈ ગયું ખબર જ ન પડી. ફટ કરતું ખુલી ગયું વેકેશન. ગામડેથી ગામડે વેકેશન પૂરું. તો આવું કંઈક હતું, વેકેશન ખુલી ગયું છે. તો હવે તો રાબેતા મુજબ એટીટ્યુડ જેવું ચાલતું એવું ને એવું ચાલવાનું છે. તો જો આવું કંઈક છે અમારે. મસ્ત મજાનું ભીંડાનું શાક કટિંગ થઈ રહ્યું છે અને બનાવવાની તૈયારી હાલે. મેડમને આવડે બેઠા છીએ. તો આવું કંઈક ચાલે. તો તમારે શું હાલતું હોય કોમેન્ટ બોક્સમાં જણાવજો. ફેમિલી, જો આપણે વાગી ગયા છે 9:30 વાગ્યા ને 9:30 વાગ્યા જો આપણે પાછા મળ્યા. જમી લીધું. ભીંડાનું શાક હતું ને મકાઈનો રોટલો હતો ને બધું સરસ મજાનું જમી વમીને જો આરામ કરીને બેઠા છીએ. મેચ જોતા હતા આરસીબી અને રાજસ્થાનની આજે ક્વોલિફાય 2 હતી તો જોતા હતા. એક ઇનિંગ પૂરી થઈ એટલે આવું થયું તો વિડીયો પૂરો કરી લઈએ. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો મસ્ત મજાની લાઈક અને કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ કરજો, નાની કડીઓને એક લાઈક કરી દેજો. મળશું જ આવા એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, બાય બાય.